દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવાકીય કાર્ય હિમાલય કેન્સર હોસ્પિટલ અલકાપુરી વડોદરા અને શ્રીરંગ રાજેશ આયરે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણું કાર્યાલય ઝાંસી રાણી પાસે સુભાનપુરા ખાતે આ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા મહિલાઓ અને પુરુષોમાં કેન્સરના રોગોની તપાસ કરવામાં આવી। સાથે સાથે હિમાલય કેન્સર હોસ્પિટલ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન હોસ્પિટલ તથા જુદા જુદા સ્થળે કેન્સરનું નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા અને પુરુષો તથા બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયનું કેન્સરનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે। કેન્સરના દર્દીઓને આયુષ્માન કાર્ડ અંતર્ગત 10 લાખની નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે। કેમ્પમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, હિમાલય કેન્સર હોસ્પિટલના એમડી ડોક્ટર રાજેશ કોરન્ટ, હિમાલય કેન્સર હોસ્પિટલના ડોક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી અને હિમાલય કેન્સર હોસ્પિટલના એમડી ડોક્ટર રાજેશ કોરન્ટે આ બાબતે વધુમાં જણાવ્યું હતું। આજે રવિવારના રોજ આપણે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું અને તે શ્રી રંગભાઈ રાજેશભાઈ આયરે સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ અને હિમાલયા કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે કેન્સરના તમામ પ્રકારના દર્દીઓને આજે નિઃશુલ્ક તપાસ કરી અને એને આગળની સારવાર પણ નિઃશુલ્ક થઈ શકે તેના માટેનું આયોજન આપણે ઝાંસીની રાણી આપણું કાર્યાલય પર કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત કયા આપણા હોસ્પિટલ સાથે કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં? આ પ્રોગ્રામ જે છે આપણે માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એના જન્મદિવસ નિમિત્તે આપણે આજે પખવાડિયું જે છે 17 સપ્ટેમ્બરથી આપણે 2 ઓક્ટોબર સુધી જે ઉજવવાના છીએ તેના સંદર્ભમાં અમે વિવિધ જગ્યાએ આવી રીતના કેન્સર ડાયગ્નોસ્ટિક કેમ્પ કરવાના છીએ અને તેમાં મુખ્યત્વે મોઢાના કેન્સરો જે છે તેની તપાસો કરતા હોઈએ છીએ। બહેનોની અંદર જે છે તે સ્તન કેન્સરો છે તેની તપાસ કરતા હોઈએ છીએ અને બહેનોની અંદર જો ગર્ભાશયના મુખના જો કેન્સરો હોય તો તેની તપાસ કરતા હોય છે અને ગર્ભાશયના મુખના કેન્સર માટે વિશિષ્ટ પ્રકારની એક વેક્સિન પણ માર્કેટમાં અવેલેબલ છે, તેમનું સજેશન્સ પણ અમે કરતા હોઈએ છીએ કે જેથી બહેનોને ક્યારેય જિંદગીમાં ગર્ભાશય અને ગર્ભાશયના મુખના કેન્સરો ના થાય તેના વિવિધ આયોજનો અમે કરતા રહેલા છે અને આવા આયોજનો અમારા હોસ્પિટલ જે વડોદરા છે તેમાં પણ કરીએ છીએ। તેમાં અમારી સાથે ડૉક્ટર મનીન ચૌધરી સાહેબ જે છે જે અમારા મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે, ડૉક્ટર ફાતિમાબેન બાદશાહ જે છે તે અમારા રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે અને તેવી રીતે અમારા જૂનાગઢમાં પણ ઘણા ડૉક્ટરો, ડૉક્ટર સ્વપ્નિલ વણપરિયા, દીપક સામને કરીને, મેહુલ ગોહિલ કરીને છે અને કેતનભાઈ મકવાણા કરીને છે, આ બધા ડૉક્ટરો સાથે મળી અને જૂનાગઢમાં પણ વિવિધ જગ્યાએ આવી રીતના કેમ્પના અમોએ આયોજન કરેલા છે અને આ સંદર્ભમાં હમણાં જે અઠવાડિયું આજે આપણી પાસે જે છે 17થી લઈને પખવાડિયું જે 15 દિવસનું છે તેની અંદર હોસ્પિટલમાં પણ દર્દીની સાથે આવનાર તમામ સગાવાલાઓ જે છે તેમનું પણ મોઢાનું કેન્સર, સ્તનનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર અને એ સિવાયના જે કેન્સરના સિમ્ટમ્સ કોઈને પણ હોય, જેમાં ખાવામાં તકલીફ પડતી હોય, અવાજ બદલાઈ ગયેલો હોય, ઝાડામાં પેશાબમાંથી લોહી નીકળતું હોય, ઝાડા પેશાબની અનિયમિતતા હોય કે શરીરના ઉપર કોઈ પણ જગ્યાએ મસો હોય કે કોઈ પણ જગ્યાએ ગાંઠ હોય કે કોઈ જગ્યાએ તલ આવી રીતનું વધતું હોય તો તે કેન્સરની પ્રાથમિક ચિહ્ન છે એવું કહી શકાય અને આવા લોકોએ તાત્કાલિક ધોરણે આ 15 દિવસ દરમિયાન, આ પખવાડિયા દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તના ફ્રી નિઃશુલ્ક નિદાન કેમ્પનો લોકોએ લાભ લેવો જોઈએ એવું અમારું માનવું છે। સમગ્ર વિશ્વભરના નેતા અને ભારતના લોકપ્રિય નેતા એવા માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસના જે પખવાડી કાર્યક્રમની અંદર તમે જોઈ રહ્યા છો કે આધાર કાર્ડના કેમ્પ, આયુષ્યમાન કાર્ડના કેમ્પ, સાથે સાથે પાન કાર્ડના કેમ્પ, ઇલેક્શન કાર્ડ કેમ્પ અને સાથે કેન્સરના પણ કેમ્પ। અમે રાજેશભાઈ અને ખાસ કરીને હિમાલય હોસ્પિટલને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે કેન્સર જે એક એવો રોગ કે જે લોકો એનું નામ સાંભળતા જ લોકો ડરી જાય, પણ એમાં કોઈ ડરવાની જરૂર નથી હોતી કારણ કે જે રીતના તબીબો દ્વારા અને ખાસ કરીને હિમાલય હોસ્પિટલ એ સમગ્ર વડોદરા શહેરની અંદર આજે એક એવી પ્રખ્યાત હોસ્પિટલ થઈ જઈ અને એમાં પણ જ્યારે આ હોસ્પિટલ દ્વારા લોકોને નિઃશુલ્ક નિદાન કરવામાં આવે છે તો આપને આજના આપણા કાર્યાલયથી આપ લોકોને ખાસ વિનંતી કરું છું કે તમારી આજુબાજુ યા જે પણ લોકો હશે એ લોકોને હજુ આ કેમ્પ એ લોકો નિઃશુલ્ક રીતના નિદાન તરીકે હિમાલય હોસ્પિટલમાં થઈ રહી છે
તો આપ ત્યાં જઈ અને ત્યાં કરાવી શકો છો. આજના દિવસે જે લોકો દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો એ લોકોનો આભાર માનું. ખાસ કરીને હિમાલય ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી રીતના લોકપ્રિય નેતાના સમયે અને જે લોકો દુઃખી છે, પીડિતો છે, સમાજથી દૂર ગયેલા છે એવા લોકો માટે આવા નિદાન કેમ્પો કરી અને આપણે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો એક ખૂબ ઉમદા પ્રયાસ એમના દ્વારા કરવામાં આવ્યો. એના માટે સમગ્ર શ્રીરંગ આયરે તેમજ અમારું સમગ્ર ટીમ સાયનાથ એજ્યુકેશન એમનો ખૂબ ખૂબ આભાર માને છે.